આ પપ્પા રિઝલ્ટ આવી ગયું, પાસ થઈ ગયું, હવે હું કોલેજમાં આવી છું, એટલે મારે નવો મોબાઈલ લેવો છે. હા ભાઈ હા હવે પપ્પા એક કામ કરજે, નવો મોબાઈલ લ્યો ને ઈ મને આપી દેજો ને મારો જૂનો મોબાઈલ ઈ વાપરશે. આ ના ભાઈ ના પપ્પા, એવી વાત નહીં ખોટી. અહીંયા જૂના ચોપડા, જૂના કપડા, જૂની સાયકલ, જૂના બૂટ વાપરી વાપરીને થાકી ગયો હું. મારો મોબાઈલ તો નવો જ જોઈ લે. હા કયો મોબાઈલ લેવાનો તારે? એ તો હું પપ્પાને શાંતિથી કહી દઈશ પપ્પા તમને, હો. અમુક માણસની મને નજર બહુ લાગી જાય. લે પપ્પા આને મોબાઈલ ગમે એ લઈ દ્યો, પણ સિમ કાર્ડ રહ્યું ને વી નું જ લઈ દેજો, કારણ કે વી વાળા 6 મહિનામાં 1 લાખ ટાવર લગાવે, એટલે વિડિયો કોલ કરશો ને એટલે મસ્ત ક્લિયરિટી આવશે. 1 લાખ ટાવર અને ભાઈની વાહે એક અહીંયા કોઈ ઊભું છે ની ખબર પડી જાય છે. હા તો સિમ કાર્ડ અને વી નું લઈ દઈશું. તું મારી ક્યાં પંચાયત કરે? તું રાતે મળ્યો હતી કોની જોડે વાત કરે? એ મસ્તી મસ્તી તરજી મોબાઈલ લેવો હોય લઈ જને, તમને શીખવું હોય તો મારી પાસે આવજે. હવે તું શું મને શીખવાડતું તું? તારે શીખવું હોય તો મારી પાસે આવજે. પપ્પા જાણે મોટો હોશિયાર હોય એમ મને કે તારા કરતા મારે વધારે ટકા આવી. ધરતી ઉપર બોસ્તીમાં પપ્પા આને હમણાંથી મેથી પાક ખાતો નથી ને એટલે ફારો થાય. તારે ખાવા લાગે ગુંદર પાક. એ શાંતિ રાખો ને તમે બે. હવે પપ્પા આનો રોજનો ખર્ચો તો મને નથી લાગતું કે હું મોટો થતો મારા માટે કઈ રહેવા દે. મને